આ તરફ બીજા સમાચાર મળી રહ્યા છે કે દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીએસટીના દરમાં મોટો ઘટાડો કરવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર પણ માનવામાં આવ્યો। વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી છે અને અહીંયા મુલાકાત દરમિયાન તેમણે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો છે। અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલ્હીનો કાર્યક્રમ છે, એ કાર્યક્રમ અંતર્ગત આજે તેમની મુલાકાત અહીંયા થઈ હતી પ્રધાનમંત્રી મોદી સાથે અને આ મુલાકાત દરમિયાન તેમણે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો છે। હકીકતમાં દિલ્હીમાં લીલા પેલેસમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ થઈ રહી છે। આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે। આ જે સંમેલન છે એમાં 20 દેશોના એમ્બેસેડર સહિત 300 ડેલિગેટ્સ હાજર રહેવાના છે અને વાઇબ્રન્ટ ગુજરાતના હેઠળ રિજનલ કોન્ફરન્સ અહીંયા 4 અલગ અલગ ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવ્યું છે અને ગુજરાતનું જે ઉત્તર ક્ષેત્ર છે પહેલી રિજનલ કોન્ફરન્સ મહેસાણામાં થવા જઈ રહી છે। 9 અને 10 ઓક્ટોબર આ કોન્ફરન્સ થશે। એ જ અંતર્ગત મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા છે। ત્યાં તેમણે પ્રધાનમંત્રી મોદી સાથે પણ મુલાકાત કરી અને જે આ જીએસટી સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેને લઈ આભાર પણ માન્યો છે। આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી છે। દિલ્હી ખાતે પ્રધાનમંત્રીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મળ્યા છે અને મહત્વની વાત છે કે ગઈકાલે જે પ્રકારે કેન્દ્ર સરકારે જીએસટીના સ્લેબની અંદર જે ઘટાડો કરીને મોટો નિર્ણય લીધો છે તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે। આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ જે રાજ્યભરની અંદર યોજાવાની છે તો તેના અંગે પણ પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીએ માર્ગદર્શન મેળવ્યું છે। મહત્વનું છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરાવનાર તત્કાલીન મુખ્યમંત્રી એટલે કે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ હતા અને આ પ્રકારનો દૂરંદર્શી વિચાર તેમનો હતો જે હવે આગળ વધી રહ્યો છે ને જેના કારણે ગુજરાત જે છે તે ઇકોનોમી ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે વાઇબ્રન્ટ બની શક્યું છે। તો આ અંગે તેમને પાસેથી જે સૂચનો જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવ્યા છે। પ્રાદેશિક કોન્ફરન્સની તૈયારીઓના ભાગરૂપે આજે તેઓ દિલ્હી પહોંચ્યા હતા અને તે દરમિયાન તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે અને જીએસટીના સ્લેબ ઘટાડાને લઈને પણ પ્રધાનમંત્રીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આભાર માન્યો છે। બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। તો અત્યારે ચારે બાજુ આ જીએસટી દરની ચર્ચાઓ થઈ રહી છે। આમાં જે ઘટાડો કરવામાં આવ્યો સામાન્ય જનતાને તેને કેવી અહીંયા રાહત મળશે તેના પર આપણે હવે ચર્ચા આગળ વધારીશું। તો એની ચર્ચા કરીએ પહેલા આ દ્રશ્યો જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાનમંત્રી મોદી આ બંને વચ્ચે મુલાકાત થઈ હતી તેની તસવીરો સામે આવી છે। રિજનલ કોન્ફરન્સ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે અને અહીંયા એ પહેલા તેમણે પ્રધાનમંત્રી મોદી સાથે વાર્તાલાપ કર્યો હતો। તેમની સાથે મુલાકાત કરીને તેમને અભિનંદન પણ પાઠવ્યા, આભાર પણ માન્યો છે। જીએસટીના દરમાં જે મોટો ઘટાડો કરવામાં આવ્યો તે બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માનવામાં આવ્યો છે।